પ્રથમ દિવસ પદયાત્રાના પ્રસ્થાનમાં જન કલ્યાણ શિવવંદના જસદણનાથ કેલા સોમનાથ દાદાની મહાઆરતી કરી વહેલી સવારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં કેલા સોમનાથ મંદિરથી જન કલ્યાણ શિવવંદના પદયાત્રાનું પ્રયાણ કરાયું હતું। યાત્રિકો પ્રથમ દિવસે ગોંડલાધારથી ગઢડિયા, જસદણ, આટકોટ અને ખાચરિયા તેમ થઈને મોટા દરવા તરફ પ્રસ્થાન કરશે। શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ અને સુખાકારી અને સામાજિક સમરસતા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવાના શુભ આશયથી કેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી જન કલ્યાણ શિવવંદના પદયાત્રા કરવામાં આવશે। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સોમપીપળિયા ગામમાં આવેલા પ્રસિદ્ધ કેલા સોમનાથ મંદિરથી પદયાત્રા પ્રસ્થાન થઈ છે। જન કલ્યાણ શિવવંદના પદયાત્રા નિમિત્તે કેલા સોમનાથ મંદિરે સવારે 6:30 કલાકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કેલા સોમનાથ મહાદેવજીનું પૂજન અર્ચન કરી ત્યારબાદ પદયાત્રા માધવીપુર ગામે જવા પ્રયાણ કર્યું। પછી ગોંડલાધારથી ગઢડિયા, જસદણ, આટકોટ, ખાચરિયા થઈને મોટા દડવા ગામમાં પદયાત્રિકો રાત્રિ રોકાણ કરશે। આ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં આ પદયાત્રા પ્રથમ દિવસે વેરાવળ સોમનાથ મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું। જસદણ શહેરના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ અને વિખ્યાત ભાજપના કાર્યકર્તાઓ આ પદયાત્રામાં પ્રસ્થાનમાં અનેક સાધુ સંતો પણ કેલા સોમનાથ દાદાના વહેલી સવારે આરતી કરી સાથે જોડાયા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અહીંયા કેલા સોમનાથથી સોમનાથ આગળ સુધીની 230 કિલોમીટરની આ પદયાત્રા લોકોના કલ્યાણ, લોકોની સુખાકારી માટે આવતા દિવસમાં આ વિસ્તાર, જસદણ વિસ્તાર, ગુજરાત અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સૌની સુખાકારી માટે સમરસતાના ઉદાહરણ સાથે ધર્મની ભાવનાથી શ્રદ્ધા, વિશ્વાસ અને જે લોક કલ્યાણનું કામ થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે આ પદયાત્રાની અહીંથી શરૂઆત કરી છે। આ જનમંગલ શિવ કલ્યાણ યાત્રા એ આજે શરૂ થશે અને 7 દિવસ સુધી આ પદયાત્રાની અહીંથી સૌ સમાજના, સૌ ધર્મના લોકોને સાથે સંતો મહંતોના આશીર્વાદ સાથે અહીંથી શરૂઆત કરી છે। અમારો મુખ્ય ઉદ્દેશ લોક કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને ભવિષ્યમાં આ વિસ્તાર, રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેનો રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓ જે છે એ યોજનાઓ પણ રસ્તામાં આવતા લાભાર્થીઓ યોજનાઓની માહિતી, જાણકારી અને જે લોકો ત્યાં વંચિત રહેતા એવા લોકોને પણ રાજ્ય સરકારની, ભારત સરકારની યોજનાઓનો લાભ મળે આવા ઉદ્દેશ સાથે આ પદયાત્રાની